જો આપણે છેલ્લા લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 પૂરું કર્યું હતું. નવું ચેપ્ટર શરૂ કરવાનું છે આજથી, ચેપ્ટર નંબર 5. ચેપ્ટર 5નું નામ છે સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. આ ચેપ્ટરનું નામ છે, શું નામ છે? સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. હા, ચેપ્ટર બોટની સંલગ્ન છે, એટલે વનસ્પતિ શાસ્ત્ર જે છે એની અંદર આપણે ભણવાનું આવશે. શરૂઆત આપણે ચેપ્ટરના નામથી કરીએ. 2 શબ્દ અહીંયા આપણને જોવા જેવા છે. એમાં પહેલું છે સપુષ્પ અને પછી છે બાહ્યાકાર વિદ્યા. તો સપુષ્પ વનસ્પતિ એટલે શું એની વાત કરી લઈએ. સપુષ્પ વનસ્પતિ, અને બીજા શબ્દોમાં પુષ્પધારી વનસ્પતિ પણ કહેવાય. પુષ્પધારી વનસ્પતિ. ઘણી વખત આપણે વનસ્પતિ એવી જોઈ હોય કે જેના પર ફૂલ આવે, ગુલાબ, જાસૂદ, મોગરો, ચંપો, બરાબર, બધા જોયા જ છે. તો કહેવાનો અર્થ એવો થાય, સપુષ્પ વનસ્પતિની વ્યાખ્યા એવી થાય કે જે વનસ્પતિ પુષ્પ ધરાવે એને સપુષ્પ અથવા સપુષ્પી વનસ્પતિ કહેવાય. જે વનસ્પતિ પુષ્પો ધરાવે તેવી વનસ્પતિને સપુષ્પ અથવા સપુષ્પી વનસ્પતિ કહેવાય. પુષ્પ ધરાવે, ફૂલ ધરાવે, ઇન શોર્ટમાં, બરાબર, એને આપણે શું કહીશું? સપુષ્પ અથવા તો સપુષ્પી વનસ્પતિ. આઇકલર નામનો વૈજ્ઞાનિક હતો. એને સૌ પ્રથમ પોતાના વર્ગીકરણમાં આવી વનસ્પતિઓને સ્થાન આપ્યું હતું કે સપુષ્પ અને અપુષ્પ વનસ્પતિ, બરાબર, આઇકલર નામના વૈજ્ઞાનિકે. હવે સામાન્ય રીતે આપણે વનસ્પતિની વાત કરીએ છીએ, વનસ્પતિ સૃષ્ટિ વિશે આપણે થોડું ઘણું જાણીએ છીએ કે ભાઈ સામાન્ય રીતે લીલા રંગના હોય, સ્વયંપોષી હોય, એટલે પોતાનો ખોરાક જાતે બનાવે છે. કોઈ પણ વનસ્પતિ જે છે એ વનસ્પતિ જે તે વિસ્તારમાં વસતી હોય. દરેક વનસ્પતિના ચોક્કસ નિવાસ સ્થાન હોય. ઉદાહરણ તરીકે બાવળ, ફાફડા છોડ, આવડ, આવી વનસ્પતિ જે છે ને એ શુષ્કોદ્ભિદ વિસ્તારમાં વસે. ઇન શોર્ટમાં જ્યાં પાણી ઓછી માત્રામાં ઉપલબ્ધ હોય ને એને શુષ્કોદ્ભિદ વિસ્તાર કહેવાય, અહીંયા જોવા મળે, બરાબર. અમુક વનસ્પતિ જે છે એ ભેજયુક્ત જમીન, નદી કિનારાના વિસ્તારો છે ત્યાં જોવા મળે. તો વનસ્પતિઓ જે છે એ પોતાના નિવાસ સ્થાન એટલે કે એનું રહેઠાણ, ખોરાકનો સંગ્રહ કરવો એટલે એને કહેવાય ખોરાક સંગ્રહણ, રક્ષણ, આરોહણ, આ બધાના આધારે પોતાના અનુકૂલનો ધરાવે. અનુકૂલન આપણે એક શબ્દ પહેલા ચેપ્ટરમાં ભણેલા છીએ કે કોઈ પણ સજીવ છે ને એ પર્યાવરણ પ્રત્યે સાનુકૂળતા દર્શાવવા પ્રયાસ કરે. કોઈ પણ સજીવ જે તે વાતાવરણ કે જે તે પર્યાવરણમાં વસે છે તો એ સજીવ જે છે એ વિસ્તારની અંદર 100% પોતાના અનુકૂલનો દર્શાવશે. અનુકૂલન એટલા માટે દર્શાવે કારણ કે એ પર્યાવરણ અથવા તો જે તે વિસ્તારમાં વસે છે એનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે. તો વનસ્પતિ નિવાસ સ્થાન, જે રહેઠાણ છે, ખોરાકનો સંગ્રહ કરવો, રક્ષણ માટે, આરોહણ માટે પોતાના અનુકૂલનો દર્શાવે છે, જેને વાનસ્પતિક અનુકૂલનો કહેવાય, બરાબર. સામાન્ય રીતે હવે બીજો શબ્દ વાત કરીએ આપણે, બાહ્યાકાર વિદ્યા. અંગ્રેજીમાં આને મોર્ફોલોજી કહેવાય. શું કહેવાય? મોર્ફોલોજી. બાહ્યાકાર વિદ્યાની અંદર શું થાય? સૌથી પહેલાં આપણે એ વાત કરીએ. તો બાહ્યાકાર વિદ્યાનો અર્થ એવો થાય કે કોઈ પણ સજીવ છે, અહીં આપણે વાત વનસ્પતિની કરીએ છીએ એટલે ઓબ્લિક કરીને વનસ્પતિ લખી નાખી. વનસ્પતિના બાહ્ય લક્ષણોનો અભ્યાસ થાય છે.
અભ્યાસ સાથે સંકળાયેલ જીવ વિજ્ઞાનની શાખાને બાહ્યાકાર વિદ્યા કહેવાય. ફરીવાર વ્યાખ્યા સમજીએ. સજીવ અથવા તો અહીંયા આપણે વાત વનસ્પતિની કરી છે એટલે અહીંયા ઓબ્લિક કરીને આપણે વનસ્પતિ લખ્યું છે. વનસ્પતિના બાહ્ય લક્ષણોના અભ્યાસ સાથે સંકળાયેલ જીવ વિજ્ઞાનની શાખાને શું કહેશું? બાહ્યાકાર વિદ્યા કહેશું. અર્થ એવો છે કે તમે કોઈ વનસ્પતિને જુઓ છો, ઉદાહરણ તરીકે આપણે અત્યારે કોઈ વનસ્પતિને જોઈએ છીએ, તો એ વનસ્પતિ શું ધરાવે? આપણી પાસે કોઈ વનસ્પતિ છે, ચાલો આપણે એને જમીનમાંથી ઉખાડીને બહાર કાઢીશું અને હવે આપણે એનો અભ્યાસ કરીશું. તો આજે આપણે અભ્યાસ કરીશું એના બાહ્ય લક્ષણનો અભ્યાસ કરીશું કે એની અંદર શું રચના જોવા મળે છે, તો એને બાહ્યાકાર વિદ્યા કહેવાય. બરાબર? તો કોઈ પણ વનસ્પતિને જ્યારે તમે જમીનમાંથી ઉખાડો છો તો એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ આ 3 મૂળભૂત રચના જોવા મળે. આના સિવાય ઘણી વનસ્પતિમાં પુષ્પ એટલે કે ફૂલ અને ફળ પણ જોવા મળશે. આ 3 એવી રચના છે કે જે તમને જોવા મળે જ કોઈ પણ વનસ્પતિમાં. આ રચના એવી છે કે કદાચ તમને જોવા મળે અથવા ન પણ મળે. હા, પુષ્પધારી વનસ્પતિ હોય તો એમાં ફૂલ તમને જોવા મળશે. પુષ્પ વગરની વનસ્પતિ હોય તો એમાં ફૂલ જોવા મળે નહીં. તો આ 3 મૂળભૂત રચના છે, દરેક વનસ્પતિની સાથે સંકળાયેલ હોય. આ વનસ્પતિમાં અમુક વનસ્પતિમાં હાજર હોય તો અમુકમાં ગેરહાજર હોય. એને બાહ્યાકાર વિદ્યા કહેવાય. આના પછીનું ચેપ્ટર એટલે 6થું ચેપ્ટરની અંદર આપણે બીજો એક શબ્દ સમજશું જેનું નામ છે અંતસ્થ વિદ્યા. અત્યારે જ આપણે એની માહિતી લઈ લઈ. બાહ્યાકાર વિદ્યામાં શું કીધું? બાહ્ય લક્ષણનો અભ્યાસ. તમે કોઈ વનસ્પતિને જમીનમાં ઉગેલી છે, તમે ખેંચીને બહાર કાઢો છો, પછી તમે એના બાહ્ય લક્ષણનો અભ્યાસ કરો છો કે ભાઈ પર્ણ છે, ફૂલ છે, મૂળ છે, પ્રકાંડ છે, તો એ બાહ્યાકાર વિદ્યા થઈ. હવે આપણે એના આંતરિક ઘટકોનો અભ્યાસ કરવો હોય. આંતરિક ઘટક એટલે એની અંદર શું છે, કઈ કઈ પેશી આવેલી છે, કયા કોષો છે, કેવી રચના છે, તો આપણે શું કરીએ? એનો છેદ લઈ, નાનો એવો પાતળો, અને એને માઇક્રોસ્કોપમાં જોયું. માઇક્રોસ્કોપમાં શું થાય કે સૂક્ષ્મ રચનાઓનો આપણે અભ્યાસ કરી શકીએ અને એના આધારે આપણે એની આંતરિક રચના છે, અંદર કઈ પેશી છે, કયા કોષો છે, એનો અભ્યાસ કરી શકીએ. તો અંતસ્થ રચના શેના સાથે સંકળાયેલી છે? સજીવના આંતરિક ગુણધર્મ સાથે સંકળાયેલ રચનાને અંતસ્થ રચના કહેવાય. બરાબર? ચાલો, તો આપણે આ ચેપ્ટરમાં ખાલી વાત કરશું બાહ્યાકાર વિદ્યા વિશે. બીજું કંઈ જ આપણે એમાં જોવાનું નથી. એટલે બાહ્યાકાર રચનાની અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફૂલ અને ફળનો સમાવેશ થશે. આના સિવાય આપણે એક નવો ટૉપિક ભણશું, બીજ. બરાબર? જે ફળનો જે સબ ટૉપિક કહી શકાય. કોઈ પણ વનસ્પતિને તમે બહારથી જુઓ છો, જ્યારે પણ કોઈ પણ વનસ્પતિને, તો તમને અમુક રચના જોવા મળે. ચાલો, જો કોઈ પણ વનસ્પતિને બહારથી જોતાં તમને આટલી રચના સામાન્ય રીતે જોવા મળે. એની અંદર થોડીક રચનામાં આપણે વધારો કરી નાખીએ. મારે ફૂલ બહુ ખરાબ દોરાય છે, તમે સારું દોરજો. બરાબર? આ ધારી લેવું આ ફૂલ છે એમ ટૂંકમાં. ચાલો, મુખ્ય વનસ્પતિ છે આખી આપણી વનસ્પતિ છે, એ આખી વનસ્પતિ 2 ભાગમાં વિભાજિત હોય. પહેલા નંબર ઉપર આવે હવાઈ ભાગ.
હવાઈ ભાગનો અર્થ એવો થાય કે જે વનસ્પતિનો ભાગ હવાના સંપર્કમાં હોય ને એને આપણે હવાઈ ભાગ કહીએ. ફોર એક્ઝામ્પલ, કે આ આખી વનસ્પતિ છે, આ જમીન છે, તો આટલો ભાગ જે છે એ હવાના સંપર્કમાં કહી શકાય. ઉપરનો આખો ભાગ શું છે? હવાના સંપર્કમાં છે. તો એ ભાગને આપણે નામ આપશું હવાઈ ભાગ. બીજા નંબર ઉપર આવે ભૂમિગત ભાગ, કે જે વનસ્પતિનો ભાગ જમીનની અંદર છે, તો જમીનના સંપર્કમાં છે, એને ભૂમિગત ભાગ કહેશું. તો આટલો ભાગ તમે વિચારો, તો આને આપણે નામ આપશું ભૂમિગત ભાગ. તો સૌથી પહેલાં વનસ્પતિના મુખ્ય કેટલા ભાગ? 2 ભાગ. પહેલો ભાગ હવાઈ અને બીજો ભાગ ભૂમિગત. બરાબર. તો પહેલાં આપણે બંનેની વ્યાખ્યા લખી નાખીએ. કદાચ પ્રશ્ન એવો પૂછાય કે વનસ્પતિનો હવાઈ ભાગ જણાવો અથવા તો વનસ્પતિનો ભૂમિગત ભાગ જણાવો. હવાઈ ભાગ શું આપણે વ્યાખ્યા આપી? વનસ્પતિનો જે ભાગ હવાના સંપર્કમાં હોય, જે વાનસ્પતિક, આખું લખી નાખું ચાલો, હવાના સંપર્કમાં હોય તેને આપણે શું કહેશું? હવાઈ ભાગ. અને જે વનસ્પતિનો ભાગ અથવા જે વનસ્પતિ ભાગ જમીનમાં હોય તેને ભૂમિગત ભાગ કહેવાય. 2 ભાગમાં વિભાજિત થઈ ગઈ વનસ્પતિ. હવે આપણે એ જોવાનું છે કે હવાઈ ભાગમાં કોનો સમાવેશ થાય અને ભૂમિગત ભાગમાં કોનો સમાવેશ થાય. તો હવાઈ ભાગની શરૂઆત કરીએ આપણે અહીંયાથી. આને પુષ્પ કહેવાય, એટલે કે ફૂલ. આ જે ઉપર દોરેલું છે એને કલિકા કહેવાય. ઘણી વખત તમે જોયું હોય ઘરે, પુષ્પ હોય ને એ સંપૂર્ણ ખીલી જાય ને એની પહેલાં કલિકા સ્વરૂપે હોય, તો એને કલિકા કહેવામાં આવે. બરાબર. કલિકામાંથી 2 સંભાવના બની શકે. જો કલિકા પુષ્પીય કલિકા હોય તો એમાંથી ફૂલ બનશે, નકર એમાંથી પર્ણ બને. બરાબર. પાંદડા, નાના નાના પાંદડા તમે જોયા હોય, કૂપળો ફૂટવી એવો શબ્દ વપરાય. આ જે લીલા રંગનો ભાગ છે એને પર્ણ એટલે કે પાંદડા કહેવામાં આવે અથવા પાંદડું. આ જે ભાગ છે એને ફળ એટલે કે સિંગ કહેવાય. આના માટે આ જે ગ્રીન કલરનો પોર્શન છે એને પ્રકાંડ કહેવામાં આવે. સીધી દાંડી જેવી રચના. પ્રકાંડ હોય ને એ પ્રકાંડમાંથી પર્ણ નીકળે. ઉદાહરણ તરીકે અહીંયાથી એક પર્ણ 2 નીકળ્યા, અહીંયાથી બીજા 2 પર્ણ નીકળ્યા. બરાબર. તો જે ભાગેથી પ્રકાંડના જે ભાગેથી પર્ણ નીકળે છે એ ભાગને ગાંઠ કહેવામાં આવે. જે ભાગમાંથી પાંદડું નીકળે એને શું કહેશું? ગાંઠ કહેશું. અને 2 ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર, આ ઉદાહરણ તરીકે એક ગાંઠ છે, નંબર 1 આપી આપણે સમજવા માટે, અને નંબર 2 આપી. આ 2 વચ્ચેનું અંતર જે છે એને આંતરગાંઠ કહેવાય. ફરીવાર, ગાંઠ એક એવો વિસ્તાર છે જેમાંથી શું થાય છે? પર્ણ ઉદ્ભવે. પર્ણ ઉદ્ભવે એટલે ક્યાંથી પર્ણ સર્જાય. આંતરગાંઠ શું છે? 2 ક્રમિક ગાંઠ વચ્ચેની જગ્યા. 2 ક્રમિક ગાંઠ વચ્ચેની જગ્યાને આપણે શું કહેશું? આંતરગાંઠ કહેશું. બાકી બધા વિસ્તાર વિશે આપણે જોવાનું છે. તો હવાઈ ભાગમાં કોનો સમાવેશ કર્યો આપણે? કલિકા, પુષ્પ એટલે કે ફૂલ, પર્ણ એટલે પાંદડું, ગાંઠનો વિસ્તાર, ફળ અથવા તો સિંગ, પ્રકાંડ, આંતરગાંઠ, જમીનને ન ગણતા. બરાબર. હા, નીચે આવી જાઓ. ભૂમિગત ભાગ. તો ભૂમિગત ભાગ જે છે એની અંદર મૂળનો સમાવેશ થાય. હવાઈ જે કંઈ ભાગ છે ને, આખો હવાઈ ભાગ, આ બધાનો જેમાં સમાવેશ થાય છે ને એને સંયુક્ત રીતે પ્રરોહ તંત્ર કહેવામાં આવે. શું કહેવાય એને? પ્રરોહ તંત્ર. અહીંયા મૂળનો સમાવેશ થાય. મૂળમાં જે શરૂઆતનો ભાગ હોય એને નામ આપવામાં આવે પ્રાથમિક મૂળ,
એટલે આપણે પર્પલ કલર જેવાથી દર્શાવ્યું છે એ પ્રાથમિક મૂળ છે, શરૂઆતનો ભાગ હોય. હમણાં આપણે ડીપમાં જોશું આના વિશે. બ્લુ કલરનો છે એને નામ આપશું દ્વિતીયક મૂળ કે જે પ્રાથમિકમાંથી ઉત્પન્ન થાય, અને બ્લેક કલરનો જે ભાગ છે એને નામ આપશું તૃતીયક મૂળ. તો આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આ ત્રણેય ભેગા થઈને મૂળ બનાવે. અને આ જે જમીનનો જે વિસ્તાર છે એ વિસ્તારને મૂળ તંત્ર કહેવામાં આવે, રૂટ સિસ્ટમ. ખ્યાલ આવશે અહીંયા સુધી બધાને? બરાબર. ફરી એકવાર, પ્રરોહ તંત્રની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે જેટલો હવાઈ ભાગ છે આખે આખો પ્રરોહ તંત્ર તરીકે ઓળખાય, જેમાં કલિકા, પુષ્પ, પર્ણ, ગાંઠ, ફળ અથવા સિંગ, પ્રકાંડ અને આંતરગાંઠનો સમાવેશ થાય. મૂળ તંત્રમાં એટલે કે ભૂમિગત ભાગમાં મૂળ એકલું આવે. મૂળની અલગ અલગ શાખાઓ હોય, જે હમણાં આપણે જોશું. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કોને કહેવાય? ક્લિયર અહીંયા સુધી બધાને સમજાશે? ઓકે. તો હવે આપણે સૌથી પહેલાં વાત આપણે બાહ્યાકાર વિદ્યાની જ કરીએ છીએ, એટલા માટે આપણે સૌથી પહેલાં વાત કરશું મૂળ વિશે. એટલે આપણો પહેલો ટોપિક આજનો મૂળ છે. હવે મૂળ જે છે એ વનસ્પતિનો ભૂમિગત ભાગ છે, જે આપણે અહીંયા જોઈ જ શકીએ છીએ. એટલે અહીંયા આપણે લખી નાખી પહેલો મુદ્દો, વનસ્પતિનો ભૂમિગત ભાગ છે. આ નીલ રસ વગરનો ભાગ છે. નીલ રસ એટલે ક્લોરોફિલ. જનરલી તમે વિચારો ને તો ક્લોરોફિલ દરેક વનસ્પતિની અંદર હોય, અને વનસ્પતિનો જે લીલો રંગ છે ને, કોઈ પણ વનસ્પતિ મોટાભાગે લીલા રંગની હોય, તો એ લીલા રંગ માટે જવાબદાર ક્લોરોફિલ પોતે છે. એટલે એમ કહી શકાય કે ક્લોરોફિલના કારણે વનસ્પતિનો લીલો રંગ છે. કોઈ દિવસ તમે મૂળ આમ ઉખાડીને જુઓ તો તમને લીલા રંગના નહીં દેખાય. કોઈ જોયા લીલા રંગના મૂળ? નહીં. કારણ કે નીલ રસ ક્લોરોફિલ વગરનો વનસ્પતિનો ભાગ છે, એટલે એને કહેવાય નીલ રસ વગરનો ભાગ. ક્લિયર અહીંયા સુધી? મૂળ જે છે એના માટે અમુક શબ્દો છે. મૂળને ધન ભૂવર્તી, ધન જલાનુવર્તી અને ઋણ પ્રકાશાનુવર્તી કહેવાય. ત્રણ શબ્દ સમજીએ, ટેક્સ્ટ બુકમાં નહીં હોય આ. બરાબર. ધન ભૂવર્તી. ધન ભૂવર્તીનો અર્થ એવો થાય, ભૂવર્તી એટલે જમીનની અંદર પ્રસરે છે, અંદર ઊંડે ઉતરે. કઈ દિશામાં ઉતરે? તો કે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં. ગુરુત્વાકર્ષણ બળની દિશા આપણે ફિઝિક્સમાં ભણી છે. ઉપરથી ક્યાં હોય? નીચે હોય. હવે મૂળ કઈ રીતે વૃદ્ધિ પામે છે? નીચે તરફ જ વૃદ્ધિ પામે છે. એટલે ઇન શોર્ટમાં ગુરુત્વાકર્ષણ બળની દિશામાં વૃદ્ધિ પામશે મૂળ. બરાબર. એટલે એને કહેવાય ધન ભૂવર્તી. ગુરુત્વાકર્ષણ બળની દિશામાં વૃદ્ધિ પામે. ધન જલાનુવર્તી પાણી પ્રત્યે આકર્ષણ દર્શાવે. કારણ કે મૂળનું મુખ્ય કામ જ તે પાણીના શોષણનું છે, તો એ તો આકર્ષણ દર્શાવશે જ તે ને. એમાં તો ઋણ પ્રકાશાનુવર્તી, આ એક શબ્દ સમજીએ. ઋણ શબ્દ એટલા માટે વાપર્યો છે કારણ કે પ્રકાશ પ્રત્યે મૂળ કોઈ જ પ્રકારની અસર નથી દર્શાવતો. પ્રકાશ પ્રત્યે અસર કોણ દર્શાવે? એવા વનસ્પતિના ભાગો જેમાં ક્લોરોફિલ છે. બરાબર. હવે વનસ્પતિના મૂળની અંદર ક્યારેય ક્લોરોફિલ તો નથી, તો એનો અર્થ એવો થયો કે પ્રકાશ પ્રત્યે કોઈ જ પ્રકારની પ્રક્રિયા આપશે નહીં. એટલે પ્રકાશ પ્રત્યે કોઈ જ પ્રક્રિયા નથી આપતો. પ્રકાશ પ્રત્યે કોઈ જ પ્રક્રિયા આપતું નથી. એટલે એને શું કહેવાય? ઋણ પ્રકાશાનુવર્તી કહેવાય. પ્રશ્ન એવો થાય કે મૂળનો ઉદ્ભવ શેમાંથી થાય છે? આ એક પ્રશ્ન કદાચ પૂછાઈ શકે. તો મૂળનો ઉદ્ભવ જે છે એ આદિ મૂળમાંથી થાય છે. આદિ મૂળ, અથવા તો એને બીજા શબ્દોમાં ભ્રૂણ મૂળ કહેવાય. શું કહેવાય? આદિ મૂળ અથવા ભ્રૂણ મૂળ. બરાબર. ચાલો, તો આદિ મૂળ કે ભ્રૂણ મૂળ શું છે એ આપણે જરાક જોઈએ. તમે કોઈ પણ બીજ વિચારી લો.
કોઈ પણ બીજ છે, ઉદાહરણ તરીકે હું અહીંયા વાલનું બીજ દોરું છું, તો વાલનું બીજ તમને આવું જોવા મળે. હવે આ બીજને તમે આમ ખોલીને જોયું હશે. વાલ દ્વિદળી વનસ્પતિ છે. દ્વિદળીનો અર્થ એવો થાય કે જે વનસ્પતિના બીજ જે રહ્યા ને એ બે ટુકડામાં વિભાજિત થઈ જાય, જે ટુકડાને બીજપત્રો કહેવાય. તો આના જ્યારે આપણે ટુકડા કરીએ એટલે આને ઇનશોર્ટમાં ઓપન કરીએ, ખોલી નાખીએ, તો આ કેવું થઈ જાય? આવી રીતે થઈ જશે. થાય આવું. હવે આ ટુકડા જ્યારે થઈ જાય બે, ત્યારે એમાંથી તમને ઘણી વખત આવો ભાગ જોવા મળે. આ ભાગને ભ્રૂણમૂળ અથવા આદિમૂળ કહેવામાં આવે. તમે ઘણી વખત ચણા, વાલ, વટાણા હોય ને આપણે પાણીમાં ઘણી વખત પલાળીને તો એમાંથી આવી રચના બહાર નીકળતી જોઈ હોય તો ક્યારે જોઈ છે? ફણગાવેલા એવો શબ્દ આપણે ઘણી વખત વાપરતા હોય આના માટે. તો આ બીજું કંઈ નથી પણ ભ્રૂણમૂળ જ છે. ભ્રૂણમૂળ વૃદ્ધિ પામે ને એટલે શું થાય? એ બહાર આવી જાય, એટલે આને ભ્રૂણમૂળ કહેવાય અથવા આદિમૂળ. ભ્રૂણમૂળ અથવા આદિમૂળ એક એવો વિસ્તાર છે જેમાંથી મૂળ તંત્ર સર્જાય. આમાંથી શું થાય? મૂળ તંત્ર સર્જાય. આ જે ભાગ છે ને બીજપત્રો કહેવાય બેને. આ એક, બે. હવે શરૂઆતમાં જે મૂળ સર્જાય ને પ્રાથમિક મૂળ કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે અહીંયા આપણે દર્શાવ્યું હતું, પણ આપણે થોડુંક વિસ્તારપૂર્વક દર્શાવીએ કે ઉદાહરણ તરીકે આવી રીતે વનસ્પતિ જે છે એને પોતાનું મૂળ વિકસાયું. તો આ જે પોર્શન બન્યો શરૂઆતનો ભાગ, આને પ્રાથમિક મૂળ કહેવાય. પ્રાથમિક મૂળ જે છે એ એમાંથી બીજા પ્રકારની શાખાઓ બહાર પાડે. આવી રીતે એને દ્વિતીયક મૂળ કહેવાય. શરૂઆત આપણે અહીંયાથી કરી, અને નામ આપીએ આપણે પ્રાથમિક મૂળ, બરાબર. પછી દ્વિતીયક આવે. દ્વિતીયક મૂળ જે છે એ આગળ જઈને હજી પોતાની શાખાઓમાં વધારો કરે તો એને તૃતીયક મૂળ કહેવામાં આવે. પ્રાથમિક મૂળ આ બ્લુ કલરનું દ્વિતીયક મૂળ, અને આ જે છે એ તૃતીયક મૂળ. પ્રાથમિક મૂળ એટલે શરૂઆતનું મૂળ કે જે ભ્રૂણ મૂળમાંથી સર્જાય છે. શરૂઆતનું મૂળ કે જે ભ્રૂણ મૂળમાંથી સર્જાય છે. પછી આવે દ્વિતીયક મૂળ. દ્વિતીયક મૂળ શું છે? તો કે પ્રાથમિક મૂળમાંથી નીકળતી શાખાઓ દ્વિતીયક મૂળ બનાવે. પ્રાથમિક મૂળમાંથી ઉદ્ભવતી શાખાઓ દ્વિતીયક મૂળ બનાવે, અને છેલ્લે તૃતીયક મૂળ. દ્વિતીયક મૂળમાંથી નીકળતી શાખાઓ તૃતીયક મૂળ બનાવશે. દ્વિતીયક મૂળમાંથી ઉદ્ભવતી શાખાઓ
તૃતીયક મૂળ બનાવે। બરાબર। તો ત્રણ પ્રકારના મૂળ, શરૂઆતમાં જે કંઈ ભ્રૂણમૂળમાંથી નીકળતું મૂળ છે એને આપણે પ્રાથમિક મૂળ નામ આપશું। પછી પ્રાથમિક મૂળમાંથી જે શાખાઓ નીકળે એને દ્વિતીયક મૂળ નામ આપશું, અને દ્વિતીયક મૂળમાંથી જે શાખાઓ બહાર નીકળે એને આપણે શું નામ આપશું? તૃતીયક મૂળ। ખ્યાલ આવશે અહીંયા સુધી બધાને? બરાબર। ફરી એકવાર આપણે જોઈ લઈએ। પહેલાં આપણે સપુષ્પી વનસ્પતિ વિશે વાત કરી કે જે વનસ્પતિ પોતાના જીવન દરમિયાન પુષ્પ ધરાવે એટલે કે ફૂલ ધરાવે, એને બીજા શબ્દમાં આપણે શું કીધું? પુષ્પધારી વનસ્પતિ। હજી પણ આપણે એક નામ લખવું હોય તો એને સપુષ્પી વનસ્પતિ કહી શકાય। સપુષ્પી વનસ્પતિ, બરાબર। નામ ભલે અલગ અલગ હોય પણ એનો ઉદ્દેશ એક જ છે, એટલે વ્યાખ્યા તમારે એક જ યાદ રાખવાની છે, બરાબર। જે વનસ્પતિ પુષ્પ ધરાવે એને આપણે સપુષ્પી વનસ્પતિ કહીશું। તો વનસ્પતિ શેમાં અનુકૂલનો અથવા વિવિધતાઓ ધરાવે છે? નિવાસસ્થાન એટલે કે રહેઠાણ, ખોરાક સંગ્રહણ, ખોરાકનો સંગ્રહ કરવો, રક્ષણ અને આરોહણ। આરોહણનો અર્થ એવો થાય ક્યાંક ચડવું એમ। સામાન્ય રીતે તમે વેલ વિચારો ને, વેલ, તો વેલ ક્યારેય સામાન્ય વનસ્પતિની જેમ ઉપર ટટ્ટાર ન ચાલે। જોજો, કોઈ એવું જોયું કે વેલ આમ સીધી આગળ વૃદ્ધિ કરે છે? નહીં। એ શું હોય? જમીન ઉપર હોય। હા, કદાચ એને કોઈ આધાર મળે છે, ફોર એક્ઝામ્પલ કે તમે તમારા ઘરમાં કોઈ વેલ વાવેલી છે, તમે આવી રીતે કોઈ પાઇપ મૂકી દો છો તો એ વેલ જે છે ને એ પાઇપને આમ વીંટળાઈને ચડશે। અથવા તમારા ઘરની અંદર કોઈ મોટું ઝાડ છે અને એની આજુબાજુ તમે વેલ ઉગાડેલી છે તો એ વેલ જે રહી ને એ ઝાડને વીંટળાઈને આગળ વધશે। એટલે એનું પ્રકાંડ હોય ને એ નબળું હોય। અહીંયા કેમ આપણે પ્રકાંડની વાત કરી? સામાન્ય વનસ્પતિનું પ્રકાંડ જાડું અને મજબૂત હોય, પણ વેલનું પ્રકાંડ એકદમ નબળું હોય, એટલે શું થાય? વીંટળાઈને આગળ વધે, એને આરોહણ કહેવાય। બાહ્યાકાર વિદ્યાની વાત કરી કે બાહ્ય લક્ષણોનો અથવા બાહ્ય ગુણધર્મનો અભ્યાસ। બાહ્યાકાર વિદ્યામાં કયા ટોપિક? તો કે આ બધા ટોપિક આપણે જોવાના છે। એમાં શરૂઆતના ત્રણ બધી જ વનસ્પતિમાં જોવા મળશે। આ ત્રણ જે છે એ જોવા મળશે નહીં, બધામાં ના જોવા મળે, અમુકમાં જોવા મળે। એવો ને આપણે છઠ્ઠા ચેપ્ટરમાં અંતસ્થ વિદ્યા જોવાની છે, એટલે આંતરિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો। કોઈ પણ વનસ્પતિ જ્યારે જોઈએ આને લાક્ષણિક વનસ્પતિ કહેવાય। 2 માર્કમાં તમને કદાચ પ્રશ્ન આવો પૂછે કે લાક્ષણિક વનસ્પતિની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી, એની અંદર જોવા મળતી રચનાઓ સમજાવો। તો સૌથી પહેલાં તમારે આકૃતિ દોરવાની, એના બધા નામદેશન કરી નાખવાના, બરાબર। 2 માંથી 2 માર્ક મળે। તો 2 ભાગમાં વિભાજિત હોય વનસ્પતિ, હવાઈ ભાગ અને ભૂમિગત ભાગ। હવાઈ ભાગ એટલે આખે આખું પ્રરોહતંત્ર અને ભૂમિગત ભાગ એટલે આખે આખું મૂળતંત્ર, બરાબર। તો પ્રરોહતંત્રમાં કોનો સમાવેશ થતો? તો કલિકા છે, પુષ્પ છે એટલે કે ફૂલ, પર્ણ, પાંદડું, ગાંઠ, ફળ, પ્રકાંડ અને આંતરગાંઠ। ભૂમિગત ભાગની અંદર એટલે મૂળતંત્રમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક મૂળ જે ભેગા થઈને શું બનાવે? મૂળ બનાવે, અને મૂળ ભેગા થઈને મૂળતંત્ર બનાવશે। 2 ભાગ એના વિશે વાત કરી, મૂળ વિશેની વાત કરી। આ ટોપિક હજી બાકી જ છે, બરાબર। મૂળનો ઉદ્ભવ શેમાંથી થાય છે એની વાત કરી। આ એક બીજ છે, બરાબર। 3 પ્રકારના મૂળ, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, જોઈ લો, પુશ કરજો।